વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલાબેન પરમારે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે। તેમણે ઉમેદવારી પરત ખેંચી લીધી છે। આ મામલે વધુ માહિતી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા આપવામાં આવી। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે વોર્ડ નંબર 8માંથી કોંગ્રેસ દ્વારા ઉમેદવાર તરીકે ઉર્મિલાબેન પરમારને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, પરંતુ કોંગ્રેસ દ્વારા લિસ્ટ બહાર પાડવામાં આવ્યું ઉમેદવારોનું તેના થોડા કલાકો પૂર્વે જ ઉર્મિલાબેન પરમારના સસરાનું નિધન થયું હતું અને પારિવારિક તેમજ સાંસારિક કેટલાક રીતિ રિવાજો છે અને તેના કારણે તેઓ 12 થી 13 દિવસ ઘરની બહાર ન નીકળી શકે તેવી પરિસ્થિતિ છે અને માટે તેમણે સ્વૈચ્છિક રીતે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે। વોર્ડ નંબર 8માંથી કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર જાહેર થયા હતા શ્રીમતી ઉર્મિલાબેન હર્ષદભાઈ પરમાર, તેમના સસરાનું દુઃખદ નિધન થવાના કારણે એમને એમની ઉમેદવારી પાછી ખેંચી છે। જે દિવસે કોંગ્રેસ પાર્ટીની યાદી જાહેર થઈ એ જ દિવસે એના 2 કલાક પહેલાં એમના સસરાનું એક ખાનગી દવાખાનામાં દુઃખદ નિધન થયું હતું। આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અને સમાજની પરંપરા પ્રમાણે જ્યારે બધી વિધિ થવાની હોય 12-13 દિવસની, ત્યારે પરિવારના સભ્ય તરીકે એમની હાજરી ત્યાં પણ જરૂરી છે। ત્યારે એ કોંગ્રેસ પાર્ટીના વર્ષોથી એમના પેઢીઓથી એ કોંગ્રેસના સભ્યો છે। એમના સસરા પુરુષોત્તમભાઈ પરમાર જે ગુજરી ગયા એ પોતે સરપંચ રહી ચૂક્યા છે અને એમના ઉર્મિલાબેનના જે પતિ છે એ ડેપ્યુટી સરપંચ પર રહી ચૂક્યા છે। એટલે આજે પણ એ કોંગ્રેસ પાર્ટીના સભ્ય જ છે, પણ આવું જ્યારે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય ત્યારે આપણે પણ સમજી શકીએ કે આવામાં કોઈ પણ, આજે તમે કે હું, આપણે કોઈ પણ હોઈએ, એ ચૂંટણી કરતાં વધારે મહત્વ પરિવારમાં જ્યારે આવો બનાવ બન્યો હોય એને જ આપે। માટે એમની ઉમેદવારી એમને પાછી ખેંચી છે એવું લેખિતમાં અમને આપ્યું છે, અમે એનો સ્વીકાર કર્યો છે અને એમના નજીકના જે કુટુંબીજનો છે એમાંથી અમને નામ પણ આપ્યા છે, જેમાંથી એક નામની પસંદગી કરીને આવનારા દિવસમાં જાહેરાત કરીશું।